આ વિડીયોના નિર્માણ હેતુ ગાંધીધામના અમારા મિત્ર શ્રી સુભાષ ગોયલ તરફથી અમને સૌજન્ય પ્રાપ્ત થયું છે. નમસ્કાર, હું કુશાગ્ર બોરા અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી યાત્રા જૂનાગઢથી દેલવાડા મીટર ગેજ ટ્રેન દ્વારા થઈ રહી છે. જી હા, મીટર ગેજ ટ્રેન कुछ ऐसी होती है. આ આપણી ટ્રેન. આ ટ્રેન આપણને ગીરના સુંદર જંગલોમાંથી પસાર થઈને લઈ જવાની છે. આ કપલિંગ છે, બે ડબ્બા જોડવાની, અને આ છે લોકોમોટિવ. જૂનાગઢના પ્લેટફોર્મ નંબર 1 ઉપર કે જે મીટર ગેજ માટેનું છે, ત્યાં આ ટ્રેન ઊભી છે. આમાં કુલ 3 ડબ્બા છે. આજે પેસેન્જરોનો ધસારો પણ ઘણો દેખાઈ રહ્યો છે. આ ટ્રેનનો સમગ્ર રસ્તો, સમગ્ર રૂટ એટલો સુંદર છે કે તમે 1 મિનિટ માટે પણ બેસી નહીં શકો. દરવાજે ઊભા સૌંદર્ય માણવાની મોજ જ જુદી છે. જોકે અહીંનો ગલિયારો એકદમ ટૂંકો છે. દરવાજામાં પણ માત્ર એક જ માણસ ઊભો રહી શકે. બારીઓ પાસે બ્રોડગેજની જેમ બેસવાની સીટ નથી. એ અહીં દ્રશ્યમાન થઈ રહ્યું છે. મીટર ગેજનો અર્થ જ થાય છે 2 પાટા વચ્ચે 1 મીટરનું અંતર. ચાલો, આપણી ટ્રેન હવે ઉપડવાની તૈયારીમાં છે. આ ટ્રેન સવારે 8 વાગે જૂનાગઢથી ઉપડી ગીરના જંગલોમાંથી પસાર થતી તમને દેલવાડા પહોંચાડે છે. દેલવાડા કે જ્યાંથી દીવ માત્ર 6 કિલોમીટર દૂર છે. તો જૂનાગઢને કહીએ આવજો, અને આપણે નીકળી ચૂક્યા. આ ટ્રેન જૂનાગઢ શહેરની વચ્ચેથી પસાર થાય છે. જૂનાગઢ શહેરનો ઘણો ખરો ભાગ આ ટ્રેનમાંથી દર્શનીય થાય છે. જુઓ, એક ક્રોસિંગ ગયું, લેવલ ક્રોસિંગ. આ તમામ મકાનોની વચ્ચેથી આપણી ટ્રેન અત્યારે પસાર થઈ રહી છે. પહેલું સ્ટેશન તોરણિયા, જે બહુ જ નાનું અને જૂના જમાનાનું હોય એવું દેખાઈ રહ્યું છે.
પતરાનું શેડ છે અને એને આપણે પસાર કરી ચૂક્યા. હવે આવશે બિલખા. અહીં મારા આ એક મિત્ર મળી ગયા. તેમણે જણાવ્યું કે અહીં મગફળીનો પાક પુષ્કળ થાય છે અને આંબાના બગીચા છે. આ એમનું કુટુંબ. કે સાહબજાદે ઉનકા પરિવાર આ પહોંચ્યા રેલવે સ્ટેશન બિલખા. જુઓ, એકદમ જૂની ટાઈપનું રેલવે સ્ટેશન છે. कुछ હજી दिख तो रहे हैं. આજે પણ એને स्टेशन देखिए एक નવા જમાનાનું નથી બનાવાયું. रेलवे તેની જૂની ઓળખ અકબંધ રાખવામાં આવી છે. बहुत पुराने टाइप का है. अब वैसे भी मीटर गेज है कहाँ, बहुत कम जगह पर मीटर गेज रह गई है. बिलखा से अब डिपार्चर हो रहा है. બિલખાથી પ્રસ્થાન वो पुराने ज़माने में जो આપણે ઉપડી ચૂક્યા. बाउंड्री वॉल बनती थी જો એની वैसे ये दिख બાઉન્ડ્રી વોલ તમે ધ્યાનથી જોશો તો એ એકદમ જૂના જમાનામાં જે જાતની બનાવવામાં આવતી એવી ને એવી જ હજી પણ રાખવામાં આવી છે. थी. बिलखा બિલખા. આ નજારો ખરેખર અદ્ભુત છે. અહીં ખેતરના ખેતરો છે, ત્યારે કોર છવાયેલા
यहाँ मूंगफली और आम के बगीचे भी हैं। यही है खूबसूरती। बजट बजट આકાશ વાદળાથી ઘેરાયેલું છે, તેમજ અત્યારે ડીઝલ એન્જિનનો ધુમાડો તેને વધુ ઘેરો કાળું બનાવી રહ્યું છે. આ ડીઝલ જે બળે એન્જિનમાં એનો ધુમાડો બહુ હોય છે. આ જુઓ, આ ડીઝલ એન્જિનનો ધુમાડો છે. આ જુઓ કેટલો બધો ધુમાડો એન્જિનમાંથી નીકળી રહ્યો છે. અને આ ફેલાઈ રહ્યો છે દૂર સુદૂર સુધી. અત્યારનું વાતાવરણ એકદમ આહ્લાદક છે. વાદળા છે, ક્યારેક સૂરજ પણ ડોકિયું કરી જાય છે, અને આ લીલોતરી ઉપર અત્યારે સૂરજના તમામ કિરણો રેલાઈ રહ્યા છે. તો લીલોતરીનો રંગ જુઓ કેવો ખુલતો ખુલતો છે. આ જાતના દ્રશ્યો ખરેખર અદ્ભુત હોય છે. આપણે પહોંચ્યા વિસાવદર. ત્યાં સામે એક ટ્રેન ઊભી છે જે જુનાગઢ જઈ રહી છે. વિસાવદર રેલવે સ્ટેશન એ પણ એમ જ જૂના જમાનાની બાંધણીનું છે. વિસાવદર. ચાલો થોડા નીચે ઉતરીને જોઈએ. અહીં ટ્રેનનો હોલ્ટ હોય એવું લાગે છે. આ ટ્રેન રવાના થઈ જુનાગઢ માટે. यहाँ विसावदर में खाने पीने का स्टॉल भी है। સામે ये रहा सामने। અહીં વિસાવદરમાં એક સ્ટોલ પણ છે और अब જ્યાં તમને ખાવા પીવાની વસ્તુઓ મળી જાય. चलने को है। વિસાવદરનું પ્લેટફોર્મ મોટું છે. જોકે અહીં ટ્રેનો માત્ર 3 જ ડબ્બાની હોય છે. ચાલો ઉપડવાની તૈયારી. અને આ ઉપડ્યા વિસાવદરથી. આ પહોંચ્યા સતાધાર. सताधार। વિસાવદર પછીનું સ્ટેશન. અને અહીંથી પણ રવાના થયા. तो
पहुंचे हैं कांसिया में। સત્તાધાર એ એક ધાર્મિક સ્થળ છે અને આ પહોંચ્યા કાંસિયા નેસ. કાંસિયા નેસ અહીંથી રવાના. इस वक्त हम जूनागढ़ से 60 किलोमीटर दूर कांसिया में को पार कर रहे हैं। बजे हैं 9:55 सुबह के। बारिश के मौसम में माहौल कभी धूप कभी छाँव इस तरह का है। अभी धूप है, थोड़ी देर पहले ठंडी ठंडी हवा चल रही है। ये है शासन गीर का जंगल। बस अब थोड़ी देर में हम लोग पहुँचने वाले हैं शासन गीर रेलवे स्टेशन। ये अभयारण्य है हमारे शेरों के लिए, जहाँ शेर अपनी मन मर्जी मुताबिक घूम फिर सकते हैं। आजकल प्रवासियों के लिए टिकट बंद रखा गया है। આ ગીરનું સિંહો માટેનું અભયારણ્ય છે. ગાઢ જંગલ જ્યાં સિંહો આરામથી હરી ફરી શકે. આપણે હવે બહુ નજીક છીએ સાસણ ગીર. પહોંચ્યા સાસણ ગીર. અહીંની વનસ્પતિ જુઓ કેવી સુંદર છે. આ છે પ્લેટફોર્મ સાસણ ગીર. અહીં ઘણા લોકો ઉતર્યા. તેઓ અહીં પર્યટક તરીકે આવે છે. ઘણા લોકો પર્યટક તરીકે અહીં આવે છે. જોકે આજકાલ સિંહ દર્શન બંધ છે. આ છે રેલવે સ્ટેશન સાસણ ગીર. મને અહીં ઉતરવાનો અને ફરવાનો મોકો મળ્યો એટલે મેં 2 આંટા આડાઅવળા મારી લીધા પ્લેટફોર્મ ઉપર, કારણ કે ટ્રેન અહીં ઘણી વાર ઊભે છે. એટલે થયું લાવ જરા આસપાસ કેમેરો ફેરવી દઉં. અહીં તમને આવી પીપરમેન્ટ ને એવી બધી નાની નાની વસ્તુઓ વેચતા ફેરિયા પણ મળી જશે. આ સામે લોકો લાઈન લગાવીને ઊભા છે. ટ્રેન આવવાની હોય એવું લાગે છે.
ચાલો જોઈએ શું થાય છે. ये है આ અહીંના સફેદ ફૂલ પ્લેટફોર્મ ઉપર सफेद फूल। રેલવે સ્ટેશનમાં જ ઝાડ પાન यहाँ मोर भी हैं। એટલા બધા છે કે તમને સ્ટેશન જેવું લાગે જ નહીં. और सामने खड़ी है हमारी ट्रेन। આ આપણી ટ્રેન ઊભી છે 3 ડબ્બાની. કેવી નાનકડી લાગે છે નહીં? शासन આ છે સાસણગીર. મીન સી લેવલ સમુદ્રથી 157 મીટર ઉપર આ સાસણગીર આવેલું છે. मीन सी लेवल यानी समुद्र की सतह से ये ऊपर है शासनगीर। આ છે આગળનો ભાગ જેટલો સારો તેટલો જ પાછળનો ભાગ બહુ ખરાબ. એને પણ રીપેન્ટ કરવો જોઈએ એવું મને લાગે છે. ચાલો હું પણ એક ફોટો પાડી લઉં મારો સાસણગીરના બોર્ડની બાજુમાં. दिखता हूँ। અહીં ઘણા લોકોને મેં વિડીયો ઉતારતા જોયા. આ બધા યુટ્યુબર હોય એવું લાગે છે. અહીં પણ એક ભાઈ ઊભા છે. बहुत सारे बादल छाए हुए हैं और थोड़ी थोड़ी धूप भी निकली हुई है। अब ऐसे में नज़ारा देखिए कैसा है ट्रेन का। આ જૂના જમાનાની પોઈન્ટ સિસ્ટમ, પાટા બદલવાની સિસ્ટમ. અને અત્યારે કોઈ ટ્રેન આવી રહી હોય એવું લાગે છે. ચાલો જોઈએ. यहाँ આ એક વધુ ટ્રેન જુનાગઢ તરફ જતી. અહીં એનું ક્રોસિંગ થઈ રહ્યું છે. ચાલો આપણે સાસણગીરથી ઉપડ્યા. જુઓ આ એનો ગલિયારો. લોકો આરામથી આડા બેસીને વિસ્ટાડોમ જેવી મોજ માણી રહ્યા છે જંગલ જોવા માટે. હવે આવશે તલાલા. हेलो तलाला। તો આપણે આ પહોંચ્યા તલાલા જંકશન. જુઓ પોઈન્ટ્સમેન કેવી રીતે લીલી ઝંડી બતાવી રહ્યો છે. આ જાતની પદ્ધતિ એ જ મીટર ગેજના જમાનાથી ચાલી આવે છે. તલાલા જંકશન એક મોટું જંકશન છે. तलाला અહીં એક લાઈન જુનાગઢથી આવે છે. मैं भी सोच रहा हूँ यही એ જ લાઈન बोर्ड कर दूँ। દેલવાડા જાય છે. જોકે અહીં ટ્રેનના એન્જિનનું રિવર્સલ થાય एक और દેલવાડા જવા માટે. जूनागढ़ की ओर जाने એક લાઈન વેરાવળથી આવી અને જુનાગઢ તરફ જાય.
મતલબ કે અહીં 3 લાઈનો ભેગી થાય છે, જુનાગઢ, વેરાવળ અને દેલવાડાની. गिर तो के बस जंगलों से गुजरते हुए મેં પણ વિચારી લીધું કે ચાલો હવે હું અહીં જ ઉતરી જાઉં, आपको कैसा लगा? કે જેથી બપોરે 2 વાગે અહીંથી જુનાગઢ માટે એક ટ્રેન મળે છે, એમાં હું પાછો જુનાગઢ ભેગો સાંજ સુધીમાં થઈ જાઉં. એટલે દેલવાડા જવાનું માંડી વાળ્યું અને હું અહીં જ ઉતરી ગયો. અહીં તલાલામાં લોકો ખાસ તો ભજીયા ખાવા ઉતરે છે. तलाला से ट्रेन का डिपार्चर हो रहा है. જુઓ બેસવાના બાંકડા અને એ બધું જૂનું જૂનું જુદી જુદી और यहाँ एक જૂની વખતની છે मीटर गेज, પદ્ધતિ. અહીં આ જુઓ, इसमें कोई અહીં ઘણા બધા મીટર ગેજના ડબ્બા પડ્યા છે, કોચ. જોકે એમાં કોઈ એન્જિન લાગેલું નથી, એટલે આ સાઇડિંગ તરીકે આનો વપરાશ થતો હોય એમ લાગે છે, મીટર ગેજના ડબ્બા રાખવા માટે. અને આ છે એલવી અર્થાત લાસ્ટ વ્હીકલ, છેલ્લો ડબ્બો, ब्रॉड गेज એવું પાટિયું મારેલું છે. एकदम બ્રોડગેજમાં તમને મોટી ઊભી પીળા રંગની चौकड़ी लगाई जाती ચોકડી લાગેલી જોવા મળે છે, જ્યારે મીટર ગેજ ટ્રેનમાં એ વર્ષોથી આ જ સિસ્ટમ છે કે છેલ્લા ડબ્બામાં એલવી લખેલો આવું પાટિયું લાગેલું હોય. અહીં એન્જિનનું રિવર્સલ થશે અને પછી ટ્રેન દેલવાડા ભણી આગળ વધશે, જ્યારે આપણે હવે બહાર નીકળીએ. ये है मीटर गेज આ છે સિગ્નલ સિસ્ટમ. लाइन જૂના જમાનાની સિગ્નલ સિસ્ટમ જે હતી, હજી મીટર ગેજમાં એ જ ચાલુ છે. आज भी इसे काम में लाया जाता है. स्टेशन बहुत તલાલાનું રેલવે સ્ટેશન બિલ્ડિંગ. અહીંથી આ છે પ્રવેશ દ્વાર. આપણે બહાર નીકળશું. અત્યારે વાગ્યા છે 11:30. ट्रेन का रिवर्सल होने वाला है. ચાલો ટ્રેનને ગુડ બાય કરી દઈએ इंजन पीछे से इस तरफ आ गया है. અને હવે આપણી ટ્રેન આવશે जूनागढ़ से आए લગભગ 2 વાગે. इसी साइड को ये ट्रेन वापस गए मगर लाइन नहीं थी. આ છે